Hello students, today we will start with the subject Sanskrit of your ninth standard, and in that we will start with the second chapter, that is Kulasya Acharaha. It means family tradition, Parivarani Parampara. Okay, so let us begin with first of all introduction of our chapter, right? ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટરની શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન આપેલું હોય ત્યાંથી આપણે શરૂઆત કરી. Right from ancient time in Sanskrit, the fables literature have been popular in Sanskrit literature. Ancient time આદિકાળથી જ સંસ્કૃતની અંદર ફેબલ્સ એટલે સ્ટોરી, વાર્તાઓનું જે લિટરેચર લખાણ જે છે તે ઘણું એવું પોપ્યુલર છે એને સંસ્કૃત લિટરેચર એટલે કે સંસ્કૃત લેંગ્વેજની અંદર. Whether it is a Jataka tales or Panchtantra or the Hitopadesha, in every book animals are the characters through which different tales have been imaginatively written. પછી તે ગમે તે બુક હોય, જટાકા ટેલ્સ હોય, પંચતંત્ર હોય કે પછી હિતોપદેશા હોય, ઇન એવરી બુક દરેક બુકની અંદર એનિમલ્સ આર ધ કેરેક્ટર્સના રૂપે એનિમલ્સ લેવામાં આવ્યા છે. એટલે કે હ્યુમન કેરેક્ટર નથી, માણસ અહીંયા નથી લીધા, કેરેક્ટરમાં કોણ લીધું છે? એનિમલ્સ લીધા છે. અને એનિમલ્સના માધ્યમ દ્વારા થ્રુ વિચ ડિફરન્ટ ટેલ્સ અલગ અલગ સ્ટોરી જે છે તે હેવ બીન ઇમેજિનેટિવલી રિટન એટલે કે કાલ્પનિક રીતે લખવામાં આવેલી છે, વિચારીને. રાઈટ, આ કોઈ ટ્રુ સ્ટોરી નથી, ઇમેજિનેટિવલી રિટન છે, કાલ્પનિક રીતે મગજમાં જે વિચાર આવેલો હોય તે લખેલો છે. ફેબલ્સ આર ક્રિએટેડ ઇવન ટુડે, આજની તારીખમાં પણ આવી વાર્તાઓ બનાવવામાં આવે છે. વન સચ ફેબલ ઇઝ પ્રેઝન્ટેડ હિયર, અહીંયા પણ આપણને એક વાર્તા સમજાવવામાં આવી છે. A bird called the ચાતક drinks only the rain water. એક ચાતક નામનું પક્ષી જે છે, રાઈટ, તે હંમેશા રેઇન વોટર જ જે છે તે ડ્રિંક કરે છે એટલે કે પીવે છે, એટલે કે વરસાદનું પાણી જ પીવે. હવે આપણને એમ થાય કે ભાઈ વરસાદ તો જે છે તે 12 મહિનામાં 4 જ મહિના આવે, તો તે શું માત્ર 4 મહિને જ પાણી પીતો હશે? પણ પહેલા જ અહીંયા કહી દીધું કે ભાઈ ઇટ ઇઝ એન ઇમેજિનેટિવલી રિટન, કાલ્પનિક રીતે આ સ્ટોરી લખવામાં આવેલી છે. ધીસ ઇઝ એ ટ્રેડિશન ઓફ ચાતક રેસ, રેસ એટલે કુળ, રાઈટ, એની ફેમિલી. આ ચાતકના પરિવારની ટ્રેડિશન છે, ટ્રેડિશન એટલે પરંપરા. એવરી ચાઇલ્ડ બોર્ન ઇન્ટુ ધ ચાતક ફેમિલી ફોલોઝ ધીસ ટ્રેડિશન ટિલ ટુડે. અને ચાતક પરિવારમાં દરેક બાળક જન્મે તેને પણ આજની તારીખ સુધી આ જ પરંપરાને ફોલો કરવાની હોય છે. ઓકે, સ્ટીલ અવર ઇન્ટ્રોડક્શન કન્ટિન્યુઅસ, હજી આપણું ઇન્ટ્રોડક્શન ચાલુ જ છે. Once, when a child of Chatak family is so troubled by thirst that not heeding the advice of his mother, he gets ready to break this tradition. એક વખત જ્યારે ચાતક ફેમિલીનું એક બચ્ચું ઇઝ સો ટ્રબલ્ડ બાય થર્સ્ટ એટલે કે તેને ખૂબ જ તરસ લાગેલી, that not heeding the advice, heeding એટલે paying attention, that not giving attention to the advice of his mother એટલે કે તેના મમ્મીની એડવાઇસને જે છે તે અટેન્શન આપતું નથી, માનતું નથી. અને he gets ready to break this tradition, અને તે આ પરંપરા જે છે તે તોડવા માટે તૈયાર થઈ જાય છે. એટલે કે એને ખૂબ તરસ લાગેલી છે, પણ પરિવારની એવી પરંપરા છે કે માત્ર વરસાદનું જ પાણી પીવું, પણ હવે અહીંયા વરસાદ જે છે તે હજી સુધી આવતો નથી અને આ બાળકને ખૂબ તરસ લાગેલી છે, એટલે આ પરંપરા જે છે તે તોડવા માટે તૈયાર થઈ જાય છે. બાય ચાન્સ he hears the conversation between a poor farmer and his son. પણ ઓચિંતા અચાનક એને એક પુઅર ફાર્મર અને તેના છોકરા વચ્ચે કન્વર્ઝેશન એટલે કે વાર્તાલાપ, બે એકબીજા સાથે વાતચીત કરતા હોય તે સાંભળવા મળી જાય છે. Inspired by the conversation that he hears between the poor farmer and his son, he goes back to his mother
and shows his willingness to follow the customs of his race. અને પછી આ કન્વર્ઝેશન સાંભળ્યા પછી એટલે કે એનાથી ઇન્સ્પિરેશન લઈને, ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા લઈને, he hears between the poor farmer and his son, એટલે કે પુઅર ફાર્મર અને સન એના દીકરા વચ્ચેની જે આ વાતચીત સાંભળી અને તેનાથી પ્રેરણા લઈને he goes back to his mother, પાછા તે બાળક જે છે તે પાછા તેની માતા પાસે જાય છે, and shows his willingness to follow the customs of his race, તેના પરિવારની પરંપરા જે છે તે ફોલો કરવા માટે ઈચ્છા ધરાવે છે. વિલિંગનેસ એટલે રાજી થઈ જાય છે, ઈચ્છા ધરાવે છે. ફ્રોમ ધીસ સ્ટોરી we will be inspired to follow the age-old tradition and customs in order to make our lives better. આ સ્ટોરીમાંથી we will be inspired, આપણને પણ જે છે તે ઇન્સ્પિરેશન મળશે એટલે કે પ્રેરણા મળશે, ટુ ફોલો ધી એજ-ઓલ્ડ ટ્રેડિશન, આપણા પરિવારની જૂની પરંપરાને ફોલો કરવાની, એન્ડ કસ્ટમ્સ એટલે કે રીતિ રિવાજ, ઇન ઓર્ડર ટુ મેક અવર લાઈફ બેટર, જેથી કરીને આપણે આપણું જીવન જે છે તે સારું બનાવી શકીએ. તો એનિમલ્સ આર મેડ ધ ઓબ્જેક્ટ, અલ્ટિમેટલી ધ એડવાઇસ ઇઝ ગિવન ફોર એ મેન. ભલે ને અહીંયા એનિમલ્સને એક ઓબ્જેક્ટ તરીકે લેવામાં આવ્યા છે, પણ આ એડવાઇસ જે છે તે આપણને માણસોને આપવામાં આવેલી છે. એટલે કે એનિમલ્સના માધ્યમ દ્વારા આપણને હ્યુમન બિંગને એક એડવાઇસ, શિખામણ આપવામાં આવેલી છે. ઇન એડિશન ટુ ધીસ યુ ઓલ્સો હેવ ટુ લર્ન ધ વર્બ ફોર્મ્સ એન્ડ ધ કેસીસ ધેટ હેવ બીન યુઝડ હિયર. આની સાથે સાથે આપણે વર્બ ફોર્મ્સ અને જે કેસ યુઝ કરેલા છે, રાઈટ, તે પણ અહીંયા જોશું, શીખશું. And now our chapter starts. Okay, હવે જે છે તે આપણું ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી. You can see in the picture, this is a chakak birds, this is a mother and this is his young child. Okay, લાઈન બાય લાઈન આપણે ટ્રાન્સલેશન જે છે તે જોતા જશું, ગુજરાતીમાં એને ટ્રાન્સલેટ કરતા જશું, અને પછી છેલ્લે again one more time the translation in English will be explained to you, and that translation in English that you have to write in your fairbook. પછી એ જે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં લખેલું તમને તમારી સ્ક્રીન ઉપર બતાવી ત્યારે વિડીયોને પોઝ કરી, રાઈટ, તે ટ્રાન્સલેશન જે છે તે તમારે તમારી બુકમાં લખતું જવાનું, અને અગેન એક વખત આપણે એનું રિવિઝન પણ કરતું જવાનું. Okay, so let us start with our chapter. એકહ ચાતક શિશુ આશિત, એટલે કે એક ચાતકનું બચ્ચું હતું. ચાતક નામના બર્ડ્સ આવે તેનું એક શિશુ એટલે યંગ વન, રાઈટ, આશિત એટલે એક્ઝિસ્ટ, એક ચાતકનું બર્ડ જે છે તે એનું બચ્ચું જે છે તે હતું. સહ એકદા તૃષિયા પીડિત જનન્યા સમીપમ વ્રજતી વદતી ચ. સહ એટલે તે પોતે, એકદા એટલે એક વખત, તૃષ્યા પીડિત, તૃષ્યા એટલે તરસ, પીડિત એટલે તેનાથી પીડાય છે, અને તે જનન્યા સમીપમ, જનન્યા એટલે તેની માતા, મધર, સમીપમ એટલે તેની નજીક, વ્રજતી એટલે કે જાય છે, ગોઝ, ચ વદતી એટલે કે તેની પાસે જઈ અને બોલે છે. શું બોલે છે તે આપણને ડબલ ઇન્વર્ટેડ ફોર્મમાં આપેલું છે. અંબહ, અંબહ ઇટ મીન્સ ઓ મધર, એ માતા, તૃષામાં પીડાઈ હતી એટલે કે મને ખૂબ જ તરસ લાગી છે. ઇટ્સ એ વેરી ઇઝી ચેપ્ટર. હું બોલું તે પહેલાં પણ તમને ખબર પડી જાય એવું ચેપ્ટર છે. ઓકે, તૃષામાં પીડાઈ હતી એટલે કે હું તરસથી જે છે તે પીડાવું છું, એટલે કે આઈ એમ સફરિંગ ફ્રોમ થર્સ્ટ. અહમ જલમ પાતુમ ઈચ્છામી, અહમ એટલે કે મારે, જલમ એટલે કે વોટર, પાતુમ એટલે કે પીવું, ઈચ્છામી એટલે કે ઈચ્છા છે, એટલે કે મારી પાણી પીવાની જે છે તે ખૂબ જ ઈચ્છા થઈ છે. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી અતઃ તળાગ જલમેવ પાતુમ ઈચ્છામી. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, ઇટ મીન્સ અહીંયા જે છે તે મેઘ જલમ, મેઘ એટલે કે વરસાદનું પાણી,
રાઈટ, રેઇન વોટર ન મિલતી, ક્યાંય મળતું નથી. અતઃ એટલે કે ધેરફોર તળાગ જલમેવ પાતુમ ઈચ્છામિ, અને એટલા માટે હું જે છે તે તળાગ જલમેવ એટલે કે એનો મિનિંગ વોટર, પણ કેનું વોટર તો કે લેકનું, એટલે કે હું તળાવનું જે છે એટલે કે લેકનું વોટર જે છે તે પાતુમ ઈચ્છામિ એટલે કે મારી પીવાની ઈચ્છા થઈ છે. અગેન વન મોર ટાઈમ, શું ચાતકના બચ્ચાએ તેની માતાને કીધું, ઓ મધર તૃષામાં પીડતી એટલે કે મને ખૂબ તરસ લાગી છે, અહમ જલમ પાતુમ ઈચ્છામિ મને પાણી પીવાની ખૂબ જ ઈચ્છા થઈ છે. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, અહીં ક્યાંય વરસાદનું પાણી તો આવતું નથી, અને એટલા માટે ધેરફોર તળાગ જલમેવ પાતુમ ઈચ્છામિ, અને એટલા માટે જે છે તે હું તળાવનું પાણી એટલે કે લેકનું પાણી જે છે તે પીવા જાઉં છું, પીવાની ઈચ્છા થઈ છે. જનની વદતી એટલે તેની માતા જે છે તેને રિપ્લાય આપે છે, બોલે છે, બાલહ કે ઓ ચાઇલ્ડ, વયમ તું મેઘજલમ એવમ પીવમ, વયમ એટલે વી, આપણે બધા જે છે તે મેઘજલમ એટલે કે વરસાદનું પાણી જે છે તે આપણે પીવી છીએ. તળાગ જલમ ન પીવમ, તળાવનું પાણી જે છે તે પીતા નથી. એશહ ધેરફોર અસ્માકમ કુલસ્ય આચાર, એશહ એટલે કે દેશ, બરાબર, એશહ એટલે કે દેશ, આ જે છે તે અસ્માકમ એટલે કે આપણા કુલસ્ય આચાર, આ આપણા પરિવારની પરંપરા છે. This is the name of our chapter, કુલસ્ય આચાર, it means family tradition. Okay, this is only our family tradition, આ જ આપણા પરિવારની પરંપરા છે. અતઃ, અતઃનો મિનિંગ અહીંયા પણ આવેલો એટલે કે ધેરફોર ત્વમ એટલે કે તું તળાગ જલમ પાતુમ ન શકનોષિ, અને એટલા માટે તું તળાગ જલમ એટલે કે તળાવનું પાણી, પાતુમ એટલે કે પીવું, ન શકનોષિ એટલે કે પી શકીશ નહીં, ઇતિ એટલે કે આવું તેની માતાએ તેના ચાઇલ્ડને કીધું. અગેન વી વિલ રિપીટ, શું તેની મધર ચાઇલ્ડને કહે છે, બાલહ એટલે કે ઓ ચાઇલ્ડ, વયમ તું મેઘ જલમ એવમ પીબમ, તળાગ જલમ ન પીબમ એટલે કે વયમ એટલે કે વી, આપણે બધા જે છે તે આપણી પરિવારના જે બધા લોકો જે છે તે ખાલી માત્ર વરસાદનું જ પાણી પીવે છે અને નહીં કે તળાવનું. This is our family tradition, આ આપણા પરિવારની પરંપરા છે. અતઃ ત્વમ તળાગ જલમ પાતુમ ન શકનોષિ ઇતિ, અને એટલા માટે તું તળાવનું પાણી જે છે તે પી શકીશ નહીં. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. ચાતક શિશુ કથયતિ એટલે કે ચાતક શિશુ જે છે, ચાતક બળ જે છે તે સામે રિપ્લાય આપે છે, અંબહ ઓ મધર મહતી મે તૃષા અધુના આકાશે મેઘાન ન પશ્યતિ. ઓ મધર મહતી મે તૃષા એટલે કે મને જે છે તે ખૂબ જ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામિ, અને ઉપર આકાશમાં ક્યાંય વાદળ પણ જે છે તે દેખાતા નથી. રેઇન વોટર આવવાનું હોય ત્યારે આપણને સૌને ખબર છે કે ભાઈ ઉપર ક્લાઉડ્સ જે છે તે આપણને દેખાય અને ખબર પડી જાય કે ભાઈ વરસાદ જે છે તે પડવાનો છે. પણ ચાતક શિશુ એમ બોલે છે કે ભાઈ આકાશમાં ક્યાંય એવા વાદળ પણ જે છે તે બતાતા નથી. કદા મેઘ વર્ષયતિ કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમિ ઇતિ ન જાનામિ. વેરી ઇઝી. કદા મેઘ વર્ષયતિ એટલે કે ક્યારે વરસાદ વરસશે, કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમિ અને ત્યારે હું, અહમ એટલે કે હું, વરસાદનું પાણી પાતુમ એટલે પી શકીશ, ઇતિ ન જાનામિ એની મને ખબર નથી. અતઃ એટલે કે ધેરફોર તૃષયા પીડિતો અહમ તળાગ જલમ પાતુમ ગચ્છામિ, અને એટલા માટે જે હું, અહીંયા સંધિ છૂટી પડે અહમ, રાઈટ, તૃષ્યા પીડિતો અહમ, અને એટલા માટે હું જે તરસથી પીડાવું છું તે તળાગ જલમ એટલે કે તળાવનું પાણી પીવા પાતુમ ગચ્છામિ એટલે કે પીવા જાઉં છું, ગચ્છામિ એટલે કે ગોઝ જાઉં છું. જનની પુનરપી ચાતક શિશુ બોધયતિ એટલે તેની માતા જે છે તે ફરી એક વખત ચાતક શિશુને બોધયતિ, બોધયતિ એટલે ઇટ મીન્સ એડવાઇસીસ, સલાહ આપે છે. શું સલાહ આપે છે?
બાલઃ ન અયમ અસ્માકમ કુલાચાર, એટલે કે ઓ ચાઇલ્ડ ન અયમ અસ્માકમ કુલાચાર, એટલે કે ધીસ ઇઝ નોટ અવર ફેમિલી ટ્રેડિશન, આ આપણા પરિવારની પરંપરા નથી. કુલાચાર સદૈવ રક્ષિત્વમ એવમ, પરિવારની પરંપરાનું હંમેશા માટે રક્ષણ કરવું જોઈએ. અતઃ ત્વમ તળાગ જલમ પાતું ન હશે, અને એટલા માટે તું તળાવનું પાણી પીવા જે છે તે ન જા. તૃષ્યા સહન કૃત્વા, તૃષ્યા એટલે કે તરસ, સહન કૃત્વા એટલે કે તરસને જે છે તે સહન કર. મેઘસ્ય પ્રતીક્ષામ કરતું, મેઘસ્ય એટલે કે વરસાદની જે છે તું પ્રતીક્ષા કર. અહર્ષિ ત્વમ, આવો હું તને જે છે તે સલાહ આપું છું. રાઈટ, એટલે કે શું સલાહ આપે છે માતા કે ભાઈ તૃષ્યા સહન કૃત્વા, એટલે કે તરસને તું થોડીક વાર સહન કર, અને મેઘસ્ય પ્રતીક્ષા કરતું, અને વરસાદની જે છે એ તું પ્રતીક્ષા કર, એવું હું તને કહું છું, એવી હું તને સલાહ આપું છું. So this was the advice given by the Chatak mother to his young one, right? તેના નાનકડા બાળકને જે છે તે સલાહ આપે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, જનન્યા કથનમ અશ્રુત્વા, એટલે કે જનન્યા એટલે કે માતા, કથનમ એટલે કે જે બોલે છે તે, અશ્રુત્વા, શ્રુત્વા એટલે કે સાંભળવું, પણ આગળ અ લાગી જાય એટલે ઇટ મીન્સ નેગેટિવ મિનિંગ થઈ જાય, એટલે કે નથી સાંભળતું. ચાતક શિશુ એટલે કે ચાતક શિશુ માતાની એડવાઇસને જે છે તે સાંભળતું નથી, અને તળાગ જલમ પાતુમ, તળાગ ગંતુ નિર્ગચ્છન્તિ, અને પછી તળાવનું પાણી પીવા, તળાગ ગંતુ એટલે કે તળાવ પાસે જે છે તે નિર્ગચ્છતિ એટલે કે ત્યાં તળાવનું પાણી પીવા જાય છે. માર્ગે પરિશ્રાંત સહ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતપુત્રોયો વાર્તાલાપ શૃણોતિ. માર્ગે એટલે કે રસ્તામાં, પરિશ્રાંત, પરિશ્રાંત એટલે કે થાકીને જે છે તે આરામ કરવો, ટાયર્ડ, રસ્તામાં તે થાકી જાય છે ચાલતું ચાલતું, અને પછી સહ એટલે કે તે પોતે, યદા એકસ્ય એટલે કે એક, કૃષકસ્ય, કૃષકસ્ય એટલે કે એક ફાર્મર, કૃષક એટલે કે ફાર્મર, એક ખેડૂતના ગૃહસ્ય, ગૃહસ્ય એટલે કે ઘર, એક ખેડૂતના ઘરની નજીક, સમીપે એટલે તેની નજીક, તિષ્ઠતિ ત્યાં આરામ કરવા માટે બેસી જાય છે, અને ત્યારે તદા તાત પુત્રો, તાત એટલે કે ફાધર, અને પુત્ર એટલે તેનો દીકરો, એક પિતા અને તેના પુત્રની વાર્તાલાપ, વાર્તાલાપ એટલે કન્વર્ઝેશન, શૃણોતી એટલે કે સાંભળે છે. ઓકે, કૃષક વૃદ્ધ મરણાસન ચ આશ્રિત, કૃષક એટલે શું, હમણાં એ મિનિંગ કીધો હતો, ફાર્મર, ફાર્મર જે છે તે વૃદ્ધ છે, એટલે કે મોટી ઉંમરવાળા છે. મરણાસન ચહ આશિત, અને તે મરણાસન, મરણાસન એટલે કે મરવાની પથારી ઉપર, એટલે કે થોડીક જ ક્ષણોમાં તેનું મૃત્યુ જે છે તે થઈ જવાનું છે, તે પથારી ઉપર ત્યાં બેઠા છે. આશ્રિત એટલે એક્ઝિસ્ટ. ઓકે, નેક્સ્ટ, તસ્ય સમીપે સ્થિત, તસ્ય એટલે તેની, સમીપે એટલે નજીક, સ્થિત એટલે ત્યાં બાજુમાં બેઠો, તસ્ય પુત્ર તેનો પુત્ર, તસ્મે કૃષકાય કથયતિ, તસ્મે એટલે કે તેને, કૃષકાય એટલે કે ફાર્મર, કથયતિ કહે છે, એટલે કે ફાર્મર તેની બાજુમાં બેઠેલા તેના પુત્રને એક વાત કહે છે. ઓકે, શું કહે છે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે. ઓકે, શું કીધું છે? સોરી, અગેન વન મોર ટાઈમ, તસ્ય સમીપ સ્થિત તસ્ય પુત્ર તસ્મે કૃષકાય કથયતિ, એટલે કે તેનો દીકરો જે છે તે, રાઈટ, તસ્ય પુત્ર તેનો દીકરો જે છે તે તેના પિતાને એક વાત કહે છે. અગેન વન મોર ટાઈમ, તસ્ય સમીપ સ્થિત તેની બાજુમાં બેઠેલો તેનો પુત્ર, તસ્મે એટલે કે તેને, એટલે કે પિતાને, કૃષકાય કોને, તેના
ફાર્મર જે પિતા જે છે તેને કથયતિ એટલે કે બોલે છે, એટલે કે તેનો દીકરો જે છે તેના પપ્પાની વાત કરે છે. શું કરે છે? તાતઃ, તાતઃ એટલે કે ફાધર, અધઃ માર્ગે મયા ધનુષ્યાત પ્રાપ્ત, અધઃ માર્ગે એટલે કે અધ માર્ગે એટલે કે અડધા માર્ગે એટલે કે રસ્તાની વચ્ચે, મયા એટલે કે મને, ધનુષ્યાત, ધનુષ્યત એટલે કે a bag of rupees, right? a bag of money, પૈસાથી ભરેલું એક બેગ જે છે તે મને પ્રાપ્ત થયેલું. તસ્ય દર્શનાર્થ આનંદ જાતઃ, એટલે કે તસ્ય એટલે કે તેના, દર્શનાર્થ એટલે કે દર્શન કરીને એટલે કે તેને જોઈને, આનંદ જાતઃ એટલે કે મને ખૂબ જ આનંદ આવ્યો, રાઈટ? ઓકે, નેક્સ્ટ લાઈન. તેન મદિયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનુષ્યવત ગ્રહણાય અહમ હસ્તમ પ્રાશરયમ, પ્રાશારયમ. ઓકે, શું કીધું? તેન મદિયમ એટલે કે તેને લઈને, દારિદ્ર્ય, દારિદ્ર્ય એટલે કે આપણી ગરીબી. એટલે ફાર્મર જે છે તે ગરીબ છે, રાઈટ? અહીંયા પુઅર છે, એટલે તેનો દીકરો તેના પિતાને કહે છે કે તેન મદિયમ એટલે કે જો હું એને લઈ લઉં તો, દારિદ્ર્ય નષ્ટમ ભવિષ્યતિ, તો આપણી ગરીબાઈ જે છે તે શું થઈ જશે? નષ્ટ થઈ જશે. ઇતિ વિચાર્યા એટલે કે આવું વિચારીને, ધન શિવાત ગ્રહણાય એટલે કે તે પૈસાથી ભરેલી બેગ, ધન શિવત ગ્રહણાય એટલે કે ગ્રહણ કરવું, ગ્રહણ કરવું એટલે કે તેને લેવું. તે પૈસાથી ભરેલી બેગને લેવા માટે અહમ એટલે કે મેં, હસ્તમ, હસ્તમ એટલે કે હાથ, પ્રાશાર્યમ, પ્રાશાર્યમ એટલે કે એક્સટેન્ડ કર્યો એટલે કે વસ્તુ લેવા માટે મેં હાથને જે છે તે લંબાવ્યો. ઓકે, કિંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃતઃ, કિંતુ એટલે કે બટ ત્યારે મને, તદેવ મયા ત્યારે મને, ભવદીય એટલે કે તમારો દીધેલો, ઉપદેશ એટલે કે ઇન્સ્ટ્રક્શન, એડવાઇઝ, સ્મૃતઃ, સ્મૃતઃ એટલે કે યાદ આવી ગયો. અચાનક તમે જે મને એડવાઇઝ જે આપેલી છે, શીખવાડેલી છે, ત્યારે જ અચાનક મને તે એડવાઇસ જે છે તે યાદ આવી ગઈ. ઓકે, તો શું એડવાઇસ હતી? એટલે કે તેના પિતાએ તેના બાળકને જે છે તે એડવાઇસ આપેલી, તે શું એડવાઇસ છે, શું એને એ એડવાઇસ યાદ આવેલી, તેનો દીકરો અહીંયા કહે છે કે અનયસ્ય ધનસ્ય ગ્રહણ, અનયસ્ય એટલે કે બીજાનું, અન્યસ્ય, રાઈટ? અન્યસ્ય એટલે કે બીજાનું, અન્ય ધનસ્ય એટલે કે બીજાનું ધન, ગ્રહણમ એટલે કે ગ્રહણ કરવું એટલે કે લેવું, અસ્માકમ કુલાચાર ન ઇતિ એટલે કે તે આપણા પરિવારની પરંપરા નથી. બીજાની પરંપરા, બીજાનું ધન લેવું એ આપણા પરિવારની પરંપરા નથી. અતઃ અહમ તમ ધન શિવાત તત્રેવ અતજ્યમ, અને એટલા માટે ધેરફોર, અહમ એટલે કે મેં, તમ એટલે કે તે, ધન શિવાત એટલે કે પૈસાથી ભરેલી જે બેગ હતી તે, તત્રેવ, તત્રેવ એટલે કે ત્યાં ને ત્યાં, અતજ્યમ એટલે કે એને મેં ત્યાગી દીધી એટલે કે ત્યાં ને ત્યાં મૂકી દીધી. ઇન શોર્ટ, મેં તે બેગ લીધી નહીં, રાઈટ? So till here we had completed the remaining portion of the chapter will be completed in the next lecture. But till now, whatever we had understood in Sanskrit and English, Sanskrit and Gujarati, till now what we had understood in Sanskrit and Gujarati, we will see the English translation. We will see the English translation, right? આપણે જે છે તે તેનું English translation ઝડપથી જોઈ લેશું and we will end our lecture here. So the translation given to us is, one more time we will revise the chapter fast. There was a young one of the ચાતક, એક ચાતકનું બચ્ચું હતું. Once he being afflicted by the thirst goes to mother and says, એક વખત તે
થર્સ્ટ એટલે કે તરસથી જે છે તે પીડાય છે અને તેની માતા પાસે જાય છે અને બોલે છે. One more thing, this translation given here in your screen, you have to write word to word in your fair book by pausing the video. Right? ઓકે, તેની માતા પાસે જઈને શું કહે છે? મધર આઈ એમ થર્સ્ટી, મને જે છે તે ખૂબ તરસ લાગી છે. આ બ્રેકેટ ન લખો તો ચાલશે. આઈ વિશ ટુ ડ્રિંક વોટર, મને પાણી પીવાની જે છે તે ખૂબ જ ઈચ્છા થઈ છે. નાવ ધ વોટર ઓફ ક્લાઉડ ઇઝ નોટ અવેલેબલ, સો આઈ વિશ ટુ ડ્રિંક ધ વોટર ઓફ લેક ઓનલી. અને હવે અત્યારે વરસાદનું પાણી જે છે તે અવેલેબલ નથી અને એટલા માટે હવે મારે ફરજિયાત તળાવનું પાણી પીવું પડશે. મધર સેઝ, તેની માતા કહે છે, ચાઇલ્ડ, બટ વી ડ્રિંક ઓનલી ધ વોટર ઓફ ધ ક્લાઉડ, પણ આપણે જે છે તે માત્ર વરસાદનું જ પાણી પીવી છીએ. વી ડુ નોટ ડ્રિંક ધ વોટર ઓફ લેક, આપણે તળાવનું પાણી પીતા નથી. ધીસ ઇઝ ધ ટ્રેડિશન ઓફ અવર ફેમિલી, આ આપણા પરિવારની એક પરંપરા છે. સો યુ કેનોટ ડ્રિંક ધ વોટર ઓફ ધ લેક, અને એટલા માટે તું તળાવનું પાણી પી શકીશ નહીં. ધ યંગ વન ઓફ ધ ચાતક સેઝ, ચાતકનું જે નાનું બચ્ચું જે છે તે એમ કહે છે, મધર આઈ એમ વેરી થર્સ્ટી, મને ખૂબ જ તરસ લાગી છે. નાવ આઈ ડુ નોટ સી ધ ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, અને મને આકાશમાં વાદળા પણ જે છે તે બતાતા નથી. આઈ ડોન્ટ નો વેન ધ ક્લાઉડ્સ વિલ શાવર, મને ખબર નથી કે વરસાદ જે છે તે ક્યારે વરસશે. રાઈટ? વાદળામાંથી વરસાદ જે છે તે ક્યારે વરસશે તે મને ખબર નથી. એન્ડ વેન આઈ વિલ બી એબલ ટુ ડ્રિંક ધ વોટર ઓફ ધ ક્લાઉડ, અને હું ક્યારે એ વરસાદનું પાણી પી શકીશ એની પણ મને ખબર નથી. સો બિંગ એફ્લિક્ટેડ બાય થર્સ્ટ, અને એટલા માટે હું ખૂબ જ જે તરસથી અત્યારે પીડાઉં છું તેના માટે આઈ એમ ગોઈંગ ટુ ધ લેક ટુ ડ્રિંક વોટર, અને હું તળાવમાં પાણી પીવા જે છે તે જઈ રહ્યો છું. મધર અગેન એડવાઇઝિસ ધ યંગ ચાતક, માતા જે છે તે વળી પાછી બીજી વાર યંગ ચાતકને એડવાઇસ આપે છે. ચાઇલ્ડ, ધીસ ઇઝ નોટ અવર ફેમિલી ટ્રેડિશન, કે હે બાળક, આપણા આ પરિવારની પરંપરા નથી. ધ ફેમિલી ટ્રેડિશન હેઝ ટુ બી પ્રિઝર્વ, આપણે આપણા પરિવારની પરંપરાને જે છે તે સાચવીને રાખવી છે. સો યુ હેડ બેટર નોટ ડ્રિંક ધ વોટર ઓફ ધ લેક, અને એટલા માટે આ સારું રહેશે જો તું તળાવનું પાણી નહીં પી તો તે સારું રહેશે અને આપણા પરિવારની પરંપરા જે છે તે પણ જળવાઈ રહેશે. યુ શુડ બેર વિથ ધ થ્રસ્ટ, બેર એટલે સહન કર, તારે જે છે તે થોડીક તરસને જે છે તે સહન કરવી જોઈએ. એન્ડ વેઇટ ફોર ધ ક્લાઉડ ટુ શાવર, અને વરસાદનું પાણી જે આવે, રાઈટ, ઉપર ક્લાઉડમાંથી શાવર થાય તેની માટે જે છે તે થોડીક રાહ જોવી જોઈએ. નોટ પેઇંગ હીડ ટુ ધ મધર્સ એડવાઇસ, હીડનો મિનિંગ યુ કેન રાઇટ હિયર અટેન્શન. While writing in your fair book, you can also write here attention. Not paying attention to the mother's advice, માતાની એડવાઇસને તે બાળક જે છે તે અટેન્શન દેતું નથી. એન્ડ ધ યંગ વન ચાતક એક્ઝિસ્ટ ટુ ગો ટુ લેક, અને જે નાનું બચ્ચું જે છે ચાતકનું તે તળાવ પાસે જતો રહ્યો છે ટુ ડ્રિંક ધ વોટર ઓફ ધ લેક, તેનું પાણી પીવા માટે. ઓન ધ વે વેન બિંગ ટાયર્ડ, રસ્તામાં જ્યારે તે ચાલતો ચાલતો થાકી જાય છે ત્યારે he stands near the farmer's house, તે ખેડૂતના ઘરની નજીક ઊભો રહે છે. and he hears the conversation of the father and the son, અને તે તેના ફાર્મર જે છે તે ફાધર જે છે તેના અને તેના દીકરા વચ્ચેની વાતચીતને જે છે તે સાંભળે છે. The farmer was old and was about to die, તે ફાર્મર હતો તે ઘણો વૃદ્ધ હતો તે અને તે મરવાની તૈયારીમાં જ હતો. was about to die. His son who was standing near him tells the farmer, અને તેનો દીકરો જે તેની બાજુમાં ઊભો છે તે તેના પિતાને એક વાત કહે છે. શું કહે છે? ફાધર, ટુડે a money bag was found by me on the way, કે હે પિતા, આજે મને રસ્તા ઉપર જે છે તે એક પૈસાથી ભરેલી બેગ જે છે તે મને જોવા મળેલી. ઇટ્સ સાઇટ ડિલાઇટેડ મી, એટલે કે તેનું દ્રશ્ય જે છે તે જોઈ અને હું આનંદિત થઈ ગયો. થિંકિંગ ધેટ માય પોવર્ટી વિલ એન્ડ બાય ઇટ, એટલે કે મેં એવું વિચાર્યું કે જો હું આ પૈસાથી ભરેલી બેગ જે છે
તે લઈ લઉં તો મારી ગરીબાઈ જે છે તે પૂરી થઈ જશે, તેનો અંત આવી જશે. આઈ રીચ્ડ આઉટ માય હેન્ડ, અને એટલા માટે મેં મારો હાથ જે છે તે લંબાવ્યો. બટ ઇમિડિયેટલી, પરંતુ તરત જ, આઈ રિમેમ્બર્ડ યોર એડવાઇસ, પણ મને ત્યારે જ તમારી એડવાઇસ જે છે તે યાદ આવી ગઈ. ઇટ ઇઝ નોટ અવર ફેમિલી ટ્રેડિશન ટુ ટેક ધ મની ઓફ અધર્સ. શું તેના પિતાની એડવાઇસ તેને યાદ આવી ગઈ કે ભાઈ બીજાના પૈસા લઈ લેવા તે આપણા પરિવારની પરંપરા નથી. આ એડવાઇસ જે છે તે બાળકને, એટલે કે ફાર્મરનો જે દીકરો હતો તેને આ એડવાઇસ જે છે તે ત્યારે યાદ આવી ગઈ, અને એટલા માટે સો આઈ લેફ્ટ ધ મની બેગ ધેર ઓનલી, અને એટલા માટે તે એના પિતાને કહે છે કે ભાઈ મેં જે છે તે પૈસાથી ભરેલું બેગ જે છે તે લીધું નહીં, અને ત્યાં ને ત્યાં રાખી દીધું. રાઈટ, ત્યાં ને ત્યાં પડ્યું રહેવા દીધું. મેં જે છે તે પૈસાનો બેગ જે છે તે લીધું નથી. ઓકે, so this was our end of lecture 1. The remaining portion of the chapter we will complete in the next lecture. Hope so you had understood this chapter. Okay, thank you.